અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, જેને લઈ જરોદ ગામે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, જેને લઈ જરોદ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ગામવાસીઓએ લાઇટિંગ ડેકોરેશનથી પોતાના ઘરને જગમગાવી મૂક્યા હતા, જ્યારે બીજી બાજુ જરોદના વિજયપોળમાં એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોળના રહેવાસીઓએ શિયાવર રામચંદ્રના નારા સાથે વાતાવરણ ભક્તિમય બનાવી દીધો હતો અને ઉમંગભેર ઝૂમી ઉઠ્યા હતા। ત્યારબાદ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આપણે સંઘર્ષ કરી રહ્યા હતા, એનો આજે અંત આવ્યો અને ભગવાન શ્રી રામલલાની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઈ ગઈ અને એ જ માહોલ, જે દિવાળી જેવો માહોલ કે જે દિવાળી કરતાં બી વિશેષ કહેવાય ને, એવો માહોલમાં અમારા ફરિયા વતી અમારા મંડળ તરફથી અમે ફરિયામાં વિજયપોળમાં અમે જરોદ ખાતે સમૂહ આરતી અને હનુમાન ચાલીસાનો પાઠ કરી ભગવાન શ્રી રામને નમસ્કાર કર્યા।